મહેસાણા માર્કેટયાર્ડમાં આજે રાયડાની આવકમાં વધારો જોવા મળ્યો. આ ઉપરાંત તેના ભાવમાં પણ વધારો જોવા મળ્યો. મહેસાણા માર્કેટયાર્ડમાં આજે વિવિધ કૃષિ જણસોની સારી આવક નોંધાઈ હતી. ખાસ કરીને એરંડા, રાયડો, ગવાર અને અજમાની નોંધપાત્ર આવક જોવા મળી હતી. એરંડાના ભાવમાં ગઈકાલના સરખામણીમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. હજુ ભાવ ખેડૂતોને નફાકારક જ કહી શકાય તે પ્રમાણેનો રહ્યો છે. આજે માર્કેટયાર્ડમાં એરંડાની 859 બોરીની આવક નોંધાઈ છે. ગયા અઠવાડિયા કરતાં આ આવકમાં ઘટાડો છે. આજે માર્કેટયાર્ડમાં ગવારની તેમજ રાયડાની સારી એવી આવક જોવા મળી છે. આજે માર્કેટયાર્ડમાં એરંડાની કુલ 859 બોરીની આવક નોંધાઈ છે. આજે માર્કેટયાર્ડમાં એરંડાની આવકમાં વધારો અઠવાડિયાની સરખામણીએ વધારો જોવા મળ્યો છે. આજે તેના ઊંચા ભાવ 1286 રૂપિયા પ્રતિ 20 કિલોનો જોવા મળ્યો છે અને નીચા ભાવ 1247 રૂપિયા પ્રતિ 20 કિલોનો નોંધાયો છે. ગઈકાલની સરખામણીમાં 10 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. જોકે પાછલા અઠવાડિયે એરંડાના ભાવ 1290 સુધીનો નોંધાયો હતો, એટલે કે આ અઠવાડિયે તેના ભાવ ઘટેલા જોવા મળ્યા છે. વર્તમાન ભાવ ખેડૂતોને સંતોષકારક મળી રહ્યા છે, કારણ કે સિઝનની શરૂઆતથી જ એરંડાના ભાવ વધેલા જોવા મળી રહ્યા છે. અત્યારે ઉત્તર ગુજરાતમાં રાયડાની કાપણીનો સમય શરૂ છે, જેના કારણે માર્કેટયાર્ડમાં પુષ્કળ પ્રમાણમાં રાયડાની આવક આવી રહી છે. આજે માર્કેટયાર્ડમાં રાયડાનો ભાવ 1321 રૂપિયા પ્રતિ મણ મળ્યો છે. આવકના વધારે સાથે તેના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. 40 રૂપિયાનો વધારો ગયા અઠવાડિયાના ભાવ કરતાં રાયડાના ભાવમાં નોંધાયો છે. ગઈકાલ કરતાં 10 રૂપિયાનો ઘટાડો છે. ગવારની આજે 6 બોરીની આવક માર્કેટયાર્ડમાં પહોંચી છે. ગવારની આવકમાં આ અઠવાડિયે સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. તેના ભાવ 980 રૂપિયા પ્રતિ મણ આવ્યો છે. આ અઠવાડિયે 10 થી 20 રૂપિયાનો ઘટાડો ગવારના ભાવમાં જોવા મળ્યો છે. ગઈકાલની સરખામણીએ તેના ભાવમાં સામાન્ય વધારો નોંધાયો છે. ગવારના મુખ્ય ખરીદદાર ખાસ કરીને પશુપાલકો હોવાથી તેની માંગ સતત રહેતી હોય છે.